हेलो गाइस, तो તમારો ફરીથી स्वागत है तुम्हारी रूमीज व्लॉगर चैनल में। तो गाइस आज हम करने जाने वाले हैं रीटा की बर्थडे पार्टी और साथ साथ में हम भक्ति को भी सरप्राइज़ देने वाले हैं, जो कि भक्ति को कुछ पता नहीं है। अब मैं तो फ़िलहाल निकल गई हूँ बाहर हॉस्टल से, अब दूसरे आए तब तक हम वेट करते हैं। तो चलो मिलते हैं। तो गाइस તમે देखी શકો છો ભક્તિ આવી ગઈ છે, આ બે પણ આવી ગયા છે અમારી સાથે જોડાવા માટે। 4 જણે આગળ ભેગા થઈ ગયા છે। હજુ અમે વેટ કરી રહ્યા છે હેતલ અને બર્થડે ગર્લનો જ। તો ચાલો જોઈએ હવે એ લોકો કેટલા વાગે આવી રહે છે બહાર। બર્થડે ગર્લનો લુક આ છે આપણી આજની બર્થડે ગર્લ। ગાઈસ તો અમે જઈએ છીએ રીટાની કેક લેવા માટે। અમે રીટા લોકોને મોકલી દીધા છે બહાનું કાઢીને કે અમારે થોડું કામ છે ડીમાર્ટમાં, તો અમે આવીએ છીએ, તમે જાઓ। રીટા અમને આજે એની બર્થડે પાર્ટી આપે છે, તો અમે લોકો એના માટે કેક લેવા જઈએ છીએ સેલિબ્રેશન માટે। અને સાથે સાથે અમે લોકો ભક્તિની પણ કેક લઈ જઈશું। ભક્તિની બર્થડેની બી પાર્ટી બાકી હતી, તો અમે એ લોકો કોઈને બી અંદાજો નથી કે અમે લોકો આવું કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે અમારી પાસે ટુ વ્હીલ નથી, એટલે અમે ચાલતા ચાલતા કેક લેવા જઈ રહ્યા છે। ગાઈસ હોસ્ટેલમાં રહેવાનું આ પરિણામ છે, જે અમારી જોડે કશું જ સુવિધા નથી। અમે કશી જગ્યા પણ જવું હોય તો અમારે ચાલતું ચાલતું જ ફરવું પડે છે। હવે અમે લોકો આખું એ લોકોને પટાવીને નીકળ્યા છે, તો અમારે બહુ જ બધું કેક લેવા માટે ફરવું પડે છે। આખું અમે એક ઓલમોસ્ટ ગોલ સર્કલ જેવું ફરીશું ગાઈસ। તો ગાઈસ તમે જોઈ શકો છો કે આજે અમે એટલું બધું ચાલી રહ્યા છે, તો અમે થાકી જવાના છે। બસ 2 જ મિનિટ પણ નહીં થાય અમને કેક શોપ પર પહોંચતા। તો બતાવીએ છીએ અમે તમને કેક લઈએ છીએ અમે તે, અને તમે પણ જરૂરથી અમને સજેસ્ટ કરજો કે કેવી છે, ને તમે પણ આવી શકો છો અહીંયા આગળ કેક શોપ પર, જે નાના બજારમાં છે। ગાઈસ તમે જોઈ શકો છો આ છે આપણી કેક શોપ, જ્યાંથી આપણે કેક લઈશું। રીટા લખજો, RITA। હા गाइस તમે જોઈ શકો છો આ બે છે અમારી भक्ति અને રીટાની કેક। देख सकते हो गाइस कि हमने ले ली है केक, और बस ये दीपेक्षा आ रही है बिलिंग करवा के। तो चलो अब हम चलते हैं। उनका 2 बार कॉल आ चुका है, अब देखते हैं क्या होता है। और अब हम निकल गए हैं इधर से केक शॉप से। आप चाहे तो आ सकते हो, इधर विजिट कर सकते हो केक शॉप। ગાઈસ हमें ડિસ્કાઉન્ટ કાર્ડ मिला है। અમારી પહોંચવાની તૈયારી છે, તમે જોઈ શકો છો કે એ લોકો ફોન પર ફોન અમને મારી રહ્યા છે કે અમે કઈ પહોંચ્યા કરીને। અમે 2-3 મિસ કોલ અમે કટ કર્યા, તો પણ એ લોકો બહુ જ ફોન મારે છે કે બહુ વાર લાગી કરીને ચલો જલ્દી એવું। તો બસ અમે હવે તમને ડાયરેક્ટ ત્યાં આગળ જઈને મળીએ, ચલો। તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે પહોંચી ગયા છે। અહીં આગળ ફૂલ જ ગાડીઓનું પાર્કિંગ છે, જવાનો પણ રસ્તો રાખ્યો નથી। બહુ મુશ્કેલ છે જવાનું, તો થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો। તો જોઈએ હવે એ લોકોના શું રિએક્શન હશે તે। ગાઈસ અમે કેક કાપવા તો જઈ રહ્યા હતા, બટ અમે જ્યાં આગળ જે કેફેમાં કેક કાપી રહ્યા છે પેનકેક્સમાં, ત્યાં આગળ માચીસ જ નથી, તો એનું શોધવા માટે હું બહાર નીકળી છું, ને મને અહીં આગળ કશે પણ માચીસ જ નથી મળતી। બહુ જ મુશ્કેલ છે। તો આવી ગઈ છું, તો હવે ચાલો આપણે કરીએ કેકનું કટિંગ। તો કેકનું અનબॉक्सिंग કરી રહી છે આપણી દીપુબેન। बड़ा स्कैम हमारे साथ हुआ, अब इधर अनबॉक्सिंग चल रहा है और अब हम बर्थडे गर्ल्स को बुलाते हैं केक कटिंग के लिए। तो चलो अब उन लोगों को बुला के आते हैं। अब हम બર્થડે ગર્લને લેવા જવા માટે પણ અમે ભક્તિને જ કીધું છે। ભક્તિને કોઈ આઈડિયા નથી કે એના માટે પણ અમે સરપ્રાઈઝ કરી રહ્યા છે એવું। એક લંબુ और एक बटुक की जोड़ी।
मेरे को बदले લઈ લીધું ચાલો કંઈક વધારે જ ઉઠાઈ દીધું તારી સામે આખી કેક છે બેન તું આવું ના કરીશ પ્રજાતિઓને વોફલ્સની મજા પણ લેવા લાગી ગયા જો ગાઈસ અમે બહુ થાકી ગયા છે એટલે હવે અમે તો ચાલુ બી કરી દીધું છે ખાવાનું તમે જોઈ રહ્યા છો ને પેલા લોકો તો હજુ ફોટોગ્રાફીમાં જ બિઝી છે અમે લોકો ખાવાનું પણ ચાલુ કરી રહ્યા છે જોઈ શકો છો તો ચાલો ઓકે તું પકડ હવે આ વોફલ્સ માટેની બેસ્ટ પ્લેસ છે અને અહીંયાનો સ્ટાફ પણ બહુ જ પોલાઇટ છે તમે પણ વોફલ્સના શોખીન હોય તો અહીંયા આવી શકો છો અને હા વોફલ્સ સાથે સાથે જંક ફૂડ પણ અવેલેબલ છે હું તમને એડ્રેસની વાત કરું તો આ આવ્યું છે રાધાસ્વામી કોમ્પ્લેક્સ વીસી પટેલ સ્કૂલના સામે આનંદ વિદ્યાનગર રોડ પર તો મિત્રો તમે જરૂરથી અહીંયા આવજો અહીંયા ઓફર પણ બહુ જ સારી સારી તમને મળી જશે તો તમે જરૂરથી વોફલ્સ ટેસ્ટ કરવા માટે અહીંયા આવજો અમને ફોટોગ્રાફી કરતા જોઈને દીદીને પણ ફોટો પાડવાની ઈચ્છા થઈ ગઈ તો એમને અમારી સાથે એક ફોટો પડાવી લીધો ભાઈ ये देखो इधर तो फोटोग्राफी खत्म नहीं हो रही है અરે અરે આ તો આટલું ધ્યાનથી અહીંયા આગળ શું જોઈ રહી છે ખબર નહીં કેટલી મજબૂરી છે અમે બર્થડે પાર્ટી જોઈને નીકળી ચૂક્યા છે અને અમે હવે હોસ્ટેલ જવા તૈયાર છીએ અમે આવી ગયા છે હોસ્ટેલ પર અને આજે એ લોકોએ મારી બર્થડે સેલિબ્રેટ કરી હતી તો અમે અમારા એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરીશું કે એ લોકોએ બર્થડે સેલિબ્રેટ કરી તમને કેવું લાગ્યું એવું અને જો હું મારો એક્સપિરિયન્સ કહું તો મારી બર્થડે તો ક્યારની જતી રહી છે પણ એ લોકોએ આજે સેલિબ્રેટ કરી હતી અને મને આના વિશે સહેજ પણ આઈડિયા નહોતો કે એ લોકો મારી બર્થડે સેલિબ્રેટ આવી રીતે કરશે અને એ લોકો જ્યારે જમવાનો ઓર્ડર કરતા હતા ત્યારે મને થોડો ગુસ્સો પણ આવી ગયો હતો પરંતુ એમની સરપ્રાઈઝ જોઈને હું બહુ હેપી થઈ ગઈ હતી અને રૂમીસ બ્લોગરના મેમ્બર સાથેની આ મારી બર્થડેની જે સેલિબ્રેશન છે ખૂબ યાદગાર બની જશે અને હું ફરીથી એમનો આભાર માનું છું કે એમને આટલી સારી રીતે મારી બર્થડે સેલિબ્રેટ કરી મારા એક્સપિરિયન્સ કહું તો મને થોડું આઈડિયા હતું કે મારી બર્થડે સેલિબ્રેશન થશે કેક કટ થશે પરંતુ આટલો બધો આઈડિયા નહોતો કે આટલી સારી રીતે થશે તો અને હું એના માટે મારા બધા ફ્રેન્ડ્સ રૂમીસ બ્લોગરના મેમ્બર્સને બહુ થેન્ક યુ કહું છું કે મારી બર્થડે આટલી સારી રીતે સેલિબ્રેશન કરવા આજનો દિવસ મારો ખૂબ જ યાદગાર રહી જશે કારણ કે મારા બધા ફ્રેન્ડ્સ સાથે મારી બર્થડે સેલિબ્રેશન થઈ છે એટલા માટે તો અહીં અમારો વ્લોગ પૂરો થાય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય બાય